મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરનું નિવેદન સામે આવ્યું છે કે જલ્દીથી થશે સમારકામ। 10 દિવસમાં શહેરના તમામ ખાડા પુરાઈ જશે તે પ્રકારનું નિવેદન છે। જયમીન ઠાકરે કહ્યું કે વરસાદ અને ડામરનો વિરોધાભાસ છે, તેથી વરસાદ રહ્યા બાદ હવે કામગીરી થશે। રસ્તાનો સર્વે થઈ ચૂક્યો છે અને ખાડાઓનું સમારકામ પણ શરૂ થઈ ગયું છે। તો મહાનગરપાલિકાના ઢોરવાડામાં ગાયોના મોત મુદ્દે પણ નિવેદન સામે આવ્યું। તેમણે કહ્યું કે જે ગાયોના મોત થયા તે બીમાર હતી। ગાયોના મોત એ દુર્ભાગ્યપૂર્ણ છે। આ અંગે તપાસ કમિટીની રચના કરાશે તેમ પણ જયમીન ઠાકરે કહ્યું। વિપક્ષના સભ્યો કહે 1200 કહે 12000 કહે એને તો છૂટ હોય બોલવાની, એને મન ફાવે એવા આંકડા કહે, પરંતુ રાજકોટમાં જ્યારે એક હદની બહારનો જ્યારે વરસાદ પડ્યો છે ને વરસાદ અને ડામર આ બે વિરોધાભાસ કહી શકાય। આજે જેટ પેચિંગ છેલ્લા અઠવાડિયેથી રાજકોટના મુખ્ય માર્ગો ઉપર અમે લોકોએ ખાડા બુરવાનું પૂરું કર્યું છે અને વધીને 10 દિવસની અંદર આખા રાજકોટના તમામ જગ્યાએથી અમે લોકો ખાડા બુરી નાખશું। ગાયમાંના જે મોત થયા છે એ બીમાર ગાય હતી, એમાં તો હું પોતે સ્વીકારું છું કે ન થવું જોઈએ, એની માટે મેં જે તે અધિકારીને બોલાવ્યા છે ને આવનારા દિવસોમાં તપાસ પણ નિમું છું।